ભારતે વર્ષ 2011માં આ પડાવ પાર કર્યો હતો। 2005માં તે 10મા ક્રમે રહ્યું હતું। હાલમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, જ્યારે પ્રથમ ક્રમે અમેરિકા અને બીજા ક્રમે ચીન રહ્યું છે। બેંકના આંતરરાષ્ટ્રીય તુલનાત્મક કાર્યક્રમ હેઠળ બુધવારે જાહેર કરેલા નવા આંકડાના આધારે આ રેન્કિંગ આપવામાં આવી છે, જે અનુસાર 2011માં ભારતનો જીડીપી 5.75 લાખ કરોડ રહ્યો હતો, જ્યારે જાપાનનો જીડીપી 4.37 લાખ કરોડ હતો। નવા આંકડાઓ અનુસાર 2011માં દુનિયાના કુલ જીડીપીમાં ભારતની ટકાવારી 6.4% હતી, જ્યારે અમેરિકા અને ચીન અનુક્રમે 17.1 અને 14.9% યોગદાન આપી રહ્યા હતા। આ સમય દરમિયાન દેશ દુનિયાના 90 લાખ કરોડ ડોલરથી વધારે વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન તેમજ આમાંથી અડધાના ઉત્પાદન ધરાવતા ઓછી અને મધ્યમ આવક ધરાવતા રાષ્ટ્રોમાં સામેલ થયું હતું। આઈસીપીના નિષ્કર્ષ અનુસાર દુનિયાના 12 સૌથી મોટા અર્થતંત્રોમાં 6 મધ્યમ શ્રેણીની આવક ધરાવતા રાષ્ટ્રો છે। આ રાષ્ટ્રોમાં દુનિયાની 59% વસ્તી રહે છે। વૈશ્વિક અર્થવ્યવસ્થા આમનો ફાળો 2/3 છે। વિશ્વ બેંકના મતે બ્રિટન અને જાપાનનું અર્થતંત્ર અમેરિકામાં સરખામણીએ સંકુચિત થયું છે, ત્યારે જર્મનીનું અર્થતંત્ર વધ્યું છે। ફ્રાન્સ અને ઇટાલીના અર્થતંત્રે પોતાની જૂની જગ્યા જાળવી રાખી છે। હાલના સમયમાં ભારતમાં ઊંચા મોંઘવારી દર છતાં પણ કિંમતો વિકસિત રાષ્ટ્રની સરખામણી ઓછી છે। પીપીપીએ પોતાના રિપોર્ટમાં ભારતને એટલે જ હાઈ રેન્ક આપ્યો છે। રિપોર્ટમાં જણાવાયું છે કે એશિયન અર્થતંત્રો જેવા કે ચીન, ભારત, ઇન્ડોનેશિયાનું તુલનાત્મક રેન્કિંગ અમેરિકાની સરખામણીએ 2 ગણું વધ્યું છે, જ્યારે બ્રાઝિલ, મેક્સિકો તેમજ રશિયાના અર્થતંત્રમાં 1/3થી વધારો નોંધાયો છે। પર્ચેસિંગ પાવર પેરિટીનો ઉપયોગ અલગ અલગ રાષ્ટ્રોમાં ચાલી રહેલી કિંમતોના અંતરને એડજસ્ટ કરી લોકોની આવક અને અર્થતંત્રની સરખામણી કરવા કરાય છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।